અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 24મો. એ પછીથી કાકશિલા ઉપર બલિ આપીને કુમાર કાર્તિકેયને પ્રણામ કરે. તે પછીથી સ્વર્ગદ્વાર, સોમકુંડ અને વાયુતીર્થમાં પિંડદાન કરવું. તે પછી આકાશગંગા અને કપિલાના તટ ઉપર પિંડદાન કરવું. ત્યાં કપિલેશ્વર શિવજીને પ્રણામ કરી રૂક્મીકુંડ પર પિંડદાન કરવું. કોટી તીર્થમાં ભગવાન શ્રી કોટેશ્વર નમસ્કાર કરીને મનુષ્ય અમોઘપદ, ગદાભોલ, વનરક એવં ગ્રોપાર્ચર તીર્થમાં પિંડદાન દેવું. વૈતરણીમાં ગૌને નમસ્કાર એવં દાન કરીને મનુષ્ય પોતાની 21 પેઢીઓનો ઉદ્ધાર કરી નાખે છે. વૈતરણીના તટ ઉપર શ્રાદ્ધને પિંડદાન કરવું તેમજ પછીથી કૌરવાપાદમાં પિંડદાન દેવું. સર્વે વિધિવત કરવું. તૃતીયા તિથિએ વિશાલા, નશ્ચિરા, ઋણમોક્ષ તથા પાપમોક્ષ તીર્થમાં પણ પિંડદાન કરવું. ભસ્મકુંડમાં ભસ્મથી સ્નાન કરનારો પુરુષ પાપથી મુક્ત થઈ જાય છે. ત્યાં ભગવાન જનાર્દનને પ્રાર્થના કરવી અને આ પ્રકારે મનોમન કહેવું કે હે જનાર્દન, આ પિંડ મેં આપના હાથમાં સમર્પિત કર્યો છે. પરલોકમાં પહોંચ્યા પછી મને તે અક્ષય રૂપમાં પ્રાપ્ત થાઓ. યાત્રાધામ ગયાજીમાં સાક્ષાત શ્રી વિષ્ણુ ભગવાન જ પિતૃદેવના સ્વરૂપમાં બિરાજમાન છે. એ પવિત્ર તીર્થ સ્થાનનો રૂડો મહિમા છે. ભગવાન શ્રી કમલનયનનું દર્શન કરીને માનવ ત્રણેય ઋણોથી મુક્ત બને છે. એ પછી માર્કંડેશ્વરને પ્રણામ કરવા, ભક્તિભાવથી સર્વ ક્રિયાઓ કરવી તેમજ ગૃધેશ્વરને નમસ્કાર કરવા. તીર્થોમાં ગયા એટલે કે જરૂર નમસ્કાર કરવા. મહાદેવજીની મૂળ ક્ષેત્રધારામાં પિંડદાન કરવું. સર્વ વિધિવત કરતા રહેવું. એવી જ રીતે ગૃધકૃટ, ગૃધવટ, ધ્રોતપાદ વગેરેમાં પણ પિંડદાન કરવું. પુષ્કરણી, કર્દમાલ, રામતીર્થ વગેરેમાં પિંડદાન દેવું. એ પછી પ્રભાસ, સોમેશ્વર નમસ્કાર કરીને પ્રેતશિલા ઉપર પિંડદાન દેવું. તે સમય આ પ્રમાણે કહેવું: દિવ્યલોક, અંતરિક્ષલોક તથા ભૂમિલોકમાં જે મારા પિતૃ અને બાંધવ આદિ સંબંધિત પ્રેત આદિના રૂપમાં રહો છો, તે સર્વે લોક આ મારા આપેલ પિંડદાનના પ્રભાવથી મુક્તિ લાભને પામો. પ્રેતશિલા 3 સ્થાનોમાં અત્યંત પવિત્ર ગણાય છે. એ ત્રણેય સ્થાનો ગયાશીર્ષ, પ્રભાસ તીર્થ અને પ્રેતકુંડ. આ પવિત્ર પુણ્ય સ્થાનોમાં પિંડદાન કરનારો પુરુષ પોતાના કુળનો ઉદ્ધાર કરી નાખે છે. એ પછી વશિષ્ઠેશ્વર નમસ્કાર કરી પિંડદાન દેવું તેમજ વિધિવત ગયાનાભી, સુષુમ્ના તથા મહાકોષ્ઠીમાં પણ પિંડદાન કરવું. ભગવાન ગદાધરની સામે મુંડપૃષ્ઠ ઉપર દેવીની સમીપે પિંડદાન કરવું. પ્રથમ ક્ષેત્રપાલ આદિ સહિત મુંડપૃષ્ઠને નમસ્કાર કરી લેવા જોઈએ. તેમનું પૂજન કરવાથી ભયનો નાશ થાય છે. વિષ અને રોગનો કુપ્રભાવ પણ દૂર થાય છે. સર્વના અંતે બ્રહ્માજીને પ્રણામ કરવાથી મનુષ્ય પોતાના કુળને બ્રહ્મલોકમાં પહોંચાડી દે છે. સુભદ્રા, બલભદ્ર તથા ભગવાન પુરુષોત્તમ પૂજન કરવાથી મનુષ્ય સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી પોતાના કુલનો ઉદ્ધાર કરી દે છે અને અંતમાં સ્વર્ગલોકનો પણ અધિકારી બને છે. ભગવાન ઋષિકેશને નમસ્કાર કરી તેમની આગળ પિંડદાન દેવું જોઈએ. શ્રી માધવનું પૂજન કરવાથી મનુષ્ય વિમાનચારી દેવ બને છે. તેમજ ભગવતી મહાલક્ષ્મી, ગૌરી તથા મંગલમયી સરસ્વતીજીની પૂજા કરી મનુષ્ય પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરે છે. તેમજ સ્વયં પણ સ્વર્ગે સિધાવે છે અને ત્યાં અનેક પ્રકારના ભોગો ભોગવ્યા પછી આ લોકમાં આવીને શાસ્ત્રોનો વિચાર કરનારા પંડિત બને છે. પછી 12 આદિત્યો, અગ્નિ, રેવંતકા અને ઇન્દ્રનું પૂજન કરી મનુષ્ય રોગ આદિથી છુટકારો પામે છે અને અંતમાં સ્વર્ગલોકનો નિવાસી બને છે. શ્રી કપર્દી, વિનાયક તથા કાર્તિકેયના પૂજન કરવાથી મનુષ્યને નિર્વિઘ્નતાપૂર્વક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સોમનાથ, કાલેશ્વર, કેદાર, પ્રપિતામહ, સિદ્ધેશ્વર, રુદ્રેશ્વર, રામેશ્વર તથા બ્રહ્મકેશ્વર આ 8 ગુપ્ત લિંગોનું પૂજન કરવાથી મનુષ્ય સર્વ કંઈ મેળવી શકે છે. જો લક્ષ્મીની પ્રાપ્તિની કામના હોય તો ભગવાન નારાયણ, વરાહ, નરસિંહને નમસ્કાર કરવા. બ્રહ્મા, વિષ્ણુ તથા ત્રિપુરનાશક મહેશ્વરને પણ પ્રણામ કરવા. તે સર્વે કામનાઓના દેનારા છે. સીતારામ, ગરુડ તથા વામનનું પૂજન કરવાથી માનવ પોતાની સંપૂર્ણ કામનાઓ પ્રાપ્ત કરી લે છે અને પિતૃઓને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવી લે છે. દેવતાઓ સહિત ભગવાન શ્રી આદિ ગદાધરનું પૂજન કરવાથી ત્રણેય ઋણોથી મુક્ત થઈને સંપૂર્ણ કુલને તારે છે. પ્રેતશિલા દેવરૂપા હોવાથી પરમ પવિત્ર છે. એ અવશ્ય જાણી લેવું. ગયાજીમાં તે શિલા દેવમયી કહેવાય છે. તેનો મહિમા અપરંપાર છે. ગયાજીમાં એવું કોઈ સ્થાન નથી જ્યાં તીર્થ ન હોય. બસ સર્વત્ર તીર્થ. ગયામાં જેના નામથી પિંડ દેવામાં આવે છે તેને તે સનાતન બ્રહ્મા પ્રતિષ્ઠિત કરી દે છે. ફાલ્ગીશ્વર, ફલ્ગુચૂડી અને અંગારેશ્વરને પ્રણામ કરી શ્રાદ્ધ કરતા પુરુષ મતંગ મુનિના સ્થાનમાં પિંડદાન આપે છે. પછી ભરતના આશ્રમે પણ પિંડદાન આપે છે. એ જ પ્રમાણે હંસતીર્થ અને કોટીતીર્થ પણ કરવું. જ્યાં પાંડુશિલા નદી છે ત્યાં અગ્નિધારી તથા મધુસ્ત્રાવ તીર્થમાં પિંડદાન કરવું. ઇન્દ્રેશ્વર, કિલકિલેશ્વર તથા વિધિ વિનાયકને પ્રણામ કરવા. તે પછીથી ધેનુકારણ્યમાં પિંડદાન કરવું. ધેનુપદમાં ગૌને નમસ્કાર કરવા. એથી તેઓ આપણા સંપૂર્ણ પિતૃઓનો ઉદ્ધાર કરી દે છે. પછી સરસ્વતી તીર્થમાં જઈને પિંડ દેવો. સાયંકાલે સંધ્યોપાસના કરીને સરસ્વતી દેવીને પ્રણામ કરવા, નમસ્કાર કરવા. એમ કરનારો મનુષ્ય
ત્રણેય કાળની સંધ્યોપાસનામાં તત્પર વેદ વેદાંગોનો પારંગત વિદ્વાન બની જાય છે. ગયાની પરિક્રમા કરી ત્યાંના બ્રાહ્મણોનું પૂજન કરવાથી ગયા તીર્થમાં કરવામાં આવેલા અન્નદાન આદિનું સંપૂર્ણ પુણ્ય અક્ષય બની જાય છે. ભગવાન ગદાધરની સ્તુતિ કરીને આ પ્રકારે પ્રાર્થના કરવી: અહો આધિદેવતા ગદા ધારણ કરનારા, ગયાના નિવાસી તથા પિતૃ વગેરેના સદગતિ દેનારા તે યોગદાતા ભગવાન ગદાધરને હું ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે પ્રણામ કરું છું. તે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ અને અહંકારથી શૂન્ય છે. નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, દૈત શૂન્ય તથા દેવતા અને દાનવોથી વંદિત છે. દેવતાઓ અને દેવીઓનો સમુદાય સદા તેમની સેવામાં ઉપસ્થિત રહે છે. હું તેઓને પ્રણામ કરું છું. તેઓ કલીના કલ્મશ અને કાળની પીડાનો નાશ કરનારા છે. તેમના કંઠમાં વનમાલા સુશોભિત છે. સંપૂર્ણ લોકપાલોનું પણ તેઓના દ્વારા પાલન થાય છે. તેઓ સહુના કુળોનો ઉદ્ધાર કરવામાં મન લગાડે છે. વ્યક્ત અને અવ્યક્ત એ બંને ભિન્ન ભિન્ન રૂપોમાં એકમાત્ર પોતાના સ્વરૂપને વિભક્ત કરીને સ્થિર તથા તેઓ વાસ્તવમાં અવિભક્ત આત્મા છે અને એ અવશ્ય છે. આપણા સ્વરૂપમાં પણ તેઓ જ રહેલા છે. તેઓ અંતર્યામી છે. તેઓ અત્યંત સ્થિર અને સારભૂત છે, તેમજ ભયાનક પાપોનું પણ મર્દન કરનારા છે. હું તેઓના ચરણોમાં મસ્તક ઝુકાવું છું. હે દેવ ભગવાન ગદાધર, હું પિતૃઓનું શ્રાદ્ધ કરવાના માટે ગયાજીમાં આવ્યો છું. આપ અત્રે મારા સાક્ષી બનો. આજે હું ત્રણેય ઋણોથી મુક્ત થઈ ગયો અને શંકર વગેરે દેવો મારા સાક્ષી બનો. મેં ગયામાં આવીને મારા પિતૃઓનો ઉદ્ધાર કરી દીધો. શ્રાદ્ધ વગેરેમાં ગયાજીના આ મહાત્મ્યનો પાઠ કરવાથી મનુષ્ય બ્રહ્મલોકનો ભાગીદાર બને છે. ગયાજી તીર્થમાં પુનિતને પવિત્ર ભૂમિમાં પિતૃઓનું શ્રાદ્ધ અક્ષય બને છે. તે પછીથી અદ્ભુત રૂપે એ અક્ષય બ્રહ્મલોકનું ફળ આપે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 117મો, શ્રાદ્ધ કલ્પની વિધિ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હું મહર્ષિ કાત્યાયને જે પ્રકારે શ્રાદ્ધની વિધિનું વર્ણન કહ્યું હતું તે કહું છું. શ્રાદ્ધ કલ્પની વિધિનો મહિમા અપરંપાર છે. પરંપરા મુજબ ગયા આદિ તીર્થોમાં વિશેષતઃ સંક્રાંતિના અવસર ઉપર શ્રાદ્ધ કરવું જોઈએ. અપરાહ્ન કાળમાં, કૃષ્ણ પક્ષમાં, ચતુર્થી તિથિ અથવા તેની પછીની તિથિઓમાં શ્રાદ્ધને ઉપયોગી સામગ્રી એકત્રિત કરીને ઉત્તમ નક્ષત્રમાં શ્રાદ્ધ કરવું. શ્રાદ્ધના દિવસે અગાઉ બ્રાહ્મણને નિમંત્રિત કરો. ખાસ ધ્યાન રાખી સંન્યાસી, ગૃહસ્થ, સાધુ, સ્નાતક તથા ક્ષોત્રિય બ્રાહ્મણ જે નિંદાને પાત્ર ન હોય, પોતાના કાર્યમાં મંડી રહેલ હોય, તેમજ શિષ્ટ અને સદાચારી હોય તેઓને નિમંત્રિત કરવા જોઈએ. જેના શરીરે સફેદ દાગ હોય, જે કોઢ આદિ રોગોથી ગ્રસ્ત હોય, એવા બ્રાહ્મણને છોડી દેવા. તેઓને શ્રાદ્ધ કાર્યમાં સંમેલિત ન કરવું. નિમંત્રિત બ્રાહ્મણ જ્યારે સ્નાન અને આચમન કરીને પવિત્ર બની જાય તો તેને દેવકર્મમાં પૂર્વાભિમુખે બેસાડવા. વળી અન્ય દેવ શ્રાદ્ધ, પિતૃ શ્રાદ્ધ, એક અથવા ત્રણ બ્રાહ્મણ રહે તે સિવાય શાક વગેરેથી પણ શ્રાદ્ધ કરાવવું. શ્રાદ્ધના દિને બ્રહ્મચર્ય વ્રત પાળવું. જૂઠું બોલવું નહીં કે ક્રોધ કે ઉતાવળ કદીએ કરવી નહીં. સર્વે સદાચારનું પાલન કરી નમ્ર, સત્યવાદી અને સાવધાન રહેવું. સઘળા કાર્યો ખૂબ શાંતિથી પાર પાડવા. તે દિવસે અધિક માર્ગે ચાલવું નહીં, સ્વાધ્યાય પણ કરવા નહીં અને મૌન રહેવું. સંપૂર્ણ પંક્તિ મૂર્ધન્ય બ્રાહ્મણોને પ્રત્યેક કર્મમાં પૂછવું. આસન પર કુશ બિછાવી દેવું. પિતૃકર્મમાં કુશોને બીજો મોડ આપવો જોઈએ. પ્રથમ દેવકર્મ કરવું, ત્યાર દરેક બાબતમાં ચોક્કસ રહેવું. ત્યારબાદ પિતૃકર્મ કરવું. સર્વે કાર્ય વિધિપૂર્વક એક પછી એક કરતા રહેવું. શ્રાદ્ધ આરંભ કરતા પહેલા રક્ષા દ્વીપ પ્રગટાવી દેવો. એ પછીથી દેવકર્મમાં સ્થિત બ્રાહ્મણને પૂછવું કે હું વિશ્વદેવનું આહ્વાન કરીશ. ત્યારે બ્રાહ્મણ આજ્ઞા આપે કે આહ્વાન કરો. એવી રીતે આજ્ઞા મેળવી એ સમયે વિશ્વેદેવાસ શૃણતામ ઇહમ હવમ એદમ બિહિર નિર્વિદિતમ એ મંત્ર દ્વારા વિશ્વદેવનું આહ્વાન કરી આસન ઉપર જવ મૂકવા. એ પછી વિશ્વદેવા શૃણતેમ હવમ મેં યે અંતરિક્ષે ઉપદ્યવિષ્ઠ યે અગ્નિજિહ્વા ઉત વા યજત્રા અધ્યાસ્મિન વહર્ષિ માદયમ એ મંત્રનો જપ કરો. ત્યાર પછી પિતૃકર્મમાં નિયુક્ત બ્રાહ્મણોને પૂછવું કે હું પિતૃઓનું આહ્વાન કરીશ. ત્યારે તે સમયે પ્રશ્નના ઉત્તરમાં તે બ્રાહ્મણ આજ્ઞા આપે આહ્વાન કરો. તે આજ્ઞા મેળવ્યા પછી ઉષંત્વા એ મંત્રનો પાઠ કરતાં કરતાં આહ્વાન કરવું. પછી તે અપ્યહતા અસુરા રક્ષાગ્રીસ વેદ વિષિદ એ મંત્રથી તેલ વિખેરીને આયંતુન મંત્રનો જપ કરો. ત્યારબાદ પવિત્ર સહિત અર્ધ્યપાત્રમાં શમનો દેવી મંત્રથી જલ છાંટવું. ત્યાર પછી યવોશિષ એ મંત્રથી જવ આપી પિતૃના નિમિત્તે સર્વત્ર તલનો ઉપયોગ કરવો. એ પછીથી મંત્ર સહિત અર્ધ્યપાત્રમાં પુષ્પ પધરાવવું. અર્ધ્યપાત્ર સોના, ચાંદી, મુલર અથવા તો પાંદડાનું હોવું જોઈએ. તેની અંદર દેવો માટે સત્યભાવથી અને પિતૃઓ માટે અપસવ્ય ભાવથી ઉક્ત વસ્તુઓ રાખવી જોઈએ. એકે એકને અર્ધ્યપાત્ર પૃથક પૃથક દેવું ઉચિત છે. પિતૃના હાથમાં પ્રથમ પવિત્રી રાખીને પછી તેમને અર્ધ્ય આપવો જોઈએ. તે પછીથી દેવતાઓના અર્ધ્યપાત્રોનો ડાબો હાથમાં લઈને
તેની અંદર રાખેલી પવિત્રીને જમણા હાથથી કાઢી લઈને દેવ ભોજન પાત્ર પર પૂર્વાગ્રહ કરીને રાખી મૂકવી. તેની ઉપર બીજું જલ છાંટીને અર્ધ્ય પાત્રને ઢાંકીને નિમ્ન અંકિત મંત્રોનો પાઠ કરવો. મંત્રપાઠ પૂર્ણ થયા પછીથી જવ, કુશ અને જલ હાથમાં લઈ સંકલ્પ કરવો અને ત્યારબાદ દેવતાઓને અર્ધ્ય આપીને પાત્રને દક્ષિણ દિશામાં સીધું રાખી દેવું. એ જ પ્રકારે પિતા વગેરે માટે પણ અર્ધ્ય અર્પિત કરવો. તે માટે પણ સંકલ્પ કરો. સંકલ્પની સર્વ વિધિઓ પૂર્ણ કર્યા પછી સર્વ અર્ધ્યના અવશેષ પહેલા પાત્રમાં મૂકી દેવા અને તે પછીથી ત્રણેય પિતાના આસનના વામ માર્ગમાં પિતૃભ્ય સ્થાનમસી એમ બોલી ઉલટાવી દેવું. એમ વિધિ પૂર્ણ કરી ત્યાંના દેવતાઓ તથા પિતૃઓ માટે ગંધ, પુષ્પ, ધૂપ, દીપ તથા વસ્ત્ર વગેરેનું દાન કરવું. એ પછીથી શ્રાદ્ધ કરતા પુરુષે પાત્રમાંથી ધૃતયુક્ત અન્ન બહાર કાઢી બ્રાહ્મણોને પૂછવું કે હું અગ્નિથી આ અન્નનું હવન કરીશ. એ પ્રશ્નનો બ્રાહ્મણ ત્યારે શાંતિથી ઉત્તર આપે કે કરો. ત્યારે કાર્યવત બની સાંગનિક પુરુષે તે અગ્નિમાં હવન કરવું અને નિરગ્નિક પુરુષે પવિત્રીયુક્ત પિતૃના હાથમાં જલ અથવા મંત્રથી આહુતિ આપવી. પહેલું આહુતિ અગ્નયે કહવ્યાના સ્વાહા એ કહીને અર્પિત કરવી. બીજી આહુતિ સોમાય પિતૃમહે સ્વાહા એ મંત્રથી અર્પિત કરવી. સર્વે વિધિ પત્યા પછીથી ત્યાં જે કંઈ પદાર્થો હવનમાંથી શેષ બચેલા હોય તેને ક્રમશઃ દેવતાઓ તથા પિતૃઓના પાત્રમાં પીરસી દેવું અને પાત્રને હાથથી ઢાંકી દેવું. તે સમયે નિમ્ન અંકિત મંત્રનો જપ કરવો. અંતમાં બ્રાહ્મણના અંગૂઠાનો સ્પર્શ કરાવો. તેમજ તે પછીથી પિતૃના પાત્ર ઉપર તલ છાંટી સંકલ્પપૂર્વક અન્ન અર્પિત કરવું. પછીથી જુષધ્વમ એવું કહીને ગાયત્રી મંત્ર વગેરેનો જપ કરવો. એ મંત્રનો જપ કરવો. સર્વે વિધિ શાંતિપૂર્વક કરવી. પિતૃને તૃપ્ત જાણી પાત્રમાં અન્ન વિખેરી દેવું. ત્યારબાદ ત્યાં એક વાર સૌને જલ અર્પિત કરવું. પૂર્વવત સવ્ય ભાવથી ગાયત્રી જપ કરી મધુવાતા એ ઋચાનો જપ કરવો. એ પછી બ્રાહ્મણોને પૂછવું કે આપ લોકો તૃપ્ત થયા? ત્યારે બ્રાહ્મણ હા કહે કે હા અમે તૃપ્ત થયા. ત્યારે શેષ અન્નને બ્રાહ્મણોની આજ્ઞા લઈ એક પાત્રમાં એકઠું કરી લેવું અને પિંડ બનાવવા માટે પાત્રની બહાર કાઢવું અને પિતૃઓના ઉચ્છિષ્ટ અન્નની પાસે જ અવન જયન કરી કુશોની ઉપર સંકલ્પપૂર્વક 3 પિંડદાન કરવું. આચમન પછીથી જલ, ફૂલ અને અક્ષત અર્પિત કરવા. એમ કર્યા પછી અક્ષોદ્યક લઈને મનુષ્ય આશીર્વાદની પ્રાર્થના કરવી. અમારું ગોત્ર સદા વધતું રહો, સંતાનોની વૃદ્ધિ રહો, અમારે ત્યાં અધિક અન્ન હો, અમારે ત્યાં અતિથિઓનું શુભાગમન રહો, અમારે ત્યાં માગનાર આવે પણ અમે કોઈને ત્યાં કદી માગીએ નહીં. એ પછી બ્રાહ્મણોને પૂછવું કે હું સ્વધા વાચન કરું? તે સમયે બ્રાહ્મણ આજ્ઞા આપે કે સ્વધા વાચન કરાવો. એ ઉત્તર સાંભળી શ્રાદ્ધ કરતા પુરુષ આ પ્રકારે સ્વધા વાચન કરે. હે બ્રાહ્મણો, આપ લોકો મારા પિતા, પિતામહ અને પ્રપિતામહ માટે સ્વધા વચન કરો. એ પ્રસંગે બ્રાહ્મણો પ્રસન્ન વદે આપોઆપ કહેવાને લાગે કે અસ્તુ સ્વધા. ત્યારે તેમની એ પવિત્ર વાણી સાંભળીને તે પ્રસંગ ઉર્જ્વહંતિ મૃતમ એ કુશ મંત્રથી કુશો ઉપર દૂધ મિશ્રિત જલની દક્ષિણાઘ્ર ધારા પાડવી. એમ કર્યા પછી વિશ્વે દેવા પ્રાયંતામ એવું કહી દેવતાઓનું વિસર્જન કરવું. પછી મંત્રપૂર્વક પિતૃઓનું વિસર્જન કરવું. છેવટે ભગવાનનું સ્મરણ કરવું. ભગવત સ્મરણ શ્રેષ્ઠ ઉપાય ગણાય છે. હે મુનિ શ્રેષ્ઠ, હવે આપ સહુની જિજ્ઞાસાને સંતુષ્ટ કરવાના માટે તમને હું એકોદ્રષ્ટિ શ્રાદ્ધનું વર્ણન કહું છું, જે તમે શાંતિથી સાંભળો. આ શ્રાદ્ધ પૂર્વવત શ્રાદ્ધના પ્રકારનું જ છે. તેમ છતાંય તેની અંદર એક વિશિષ્ટતા એ કે એક જ પવિત્ર અર્ધ્ય અને એક જ પિંડનું દાન દેવું જોઈએ. તેની અંદર આહવાન, અગ્નિકરણ અને વિશ્વદેવ પૂજન હોતું નથી. જ્યારે તૃપ્તિ માટે પૂછવું હોય ત્યારે સ્વદિતમ એવો પ્રશ્ન કરો. ત્યારે બ્રાહ્મણ ઉત્તર આપે સુસ્વદિતમ. પછી ઉપષ્ઠિતામ કહીને અર્પિત કરવું. એવી જ રીતે આગળ અક્ષોદક પણ અર્પિત કરવું. સર્વે વિધિવત કર્યા પછી વિસર્જનના સમયે અભિર્યાત્યામનું ઉચ્ચારણ કરવું. એ સમયે બ્રાહ્મણ કહે અભિરાતા સ્મ. એવી જ રીતે શેષ સર્વે બાબતો પૂર્વવત જરૂરી છે. હવે સપિંડીકરણનું વર્ણન કહું છું. તે વર્ષના અંતમાં અને મધ્યમાં પણ થઈ શકે. તેની અંદર પિતૃઓ માટે 3 પાત્રો હોય છે અને પ્રેત માટે 1 પાત્ર અલગ હોય છે. 4 અર્ધ્ય પાત્રોમાં પવિત્રી, તલ, ફૂલ, ચંદન અને જલ નાખીને ભરી દેવું. પછી તેની અંદરથી શ્રાદ્ધ કરનારો પુરુષ અર્ધ્ય આપે. યસમાના વગેરે 2 મંત્રોથી પ્રેતના અર્ધ્ય પાત્રને ક્રમશઃ 3 પિતૃઓના અર્ધ્યને પાત્રમાં એકત્રિત કરવામાં આવે છે. એ જ પ્રકારે પિંડદાન, દાન વગેરે પૂર્વવત કરી પ્રેતના પિંડને પિતૃઓના પિંડમાં મિલાવી દેવું. આથી પ્રેતને પિત્તની પદવી પ્રાપ્ત થાય છે. હવે હું અભ્યદયિક શ્રાદ્ધ વિશે કહું છું. તેની સર્વ વિધિ પૂર્વવત છે. તેની અંદર પિતૃ સંબંધી મંત્રને અતિરિક્ત અન્ય મંત્રોનો જપ પણ કરવાનો હોય છે. પૂર્વાહણ કાલમાં અભ્યુદિક શ્રાદ્ધ અને તેની પ્રદક્ષિણા કરવી જોઈએ. તેમાં કોમલ કોષજ ઉપચાર છે. અહીં તલના સ્થાને જવનો ઉપયોગ કરવો. બ્રાહ્મણો પાસે પિતૃઓની તૃપ્તિ માટે પ્રશ્ન કરતી સમયે સુસંપન્નનો પ્રયોગ કરવો. પછી બ્રાહ્મણનો હકારમાં ઉત્તર મળે
નમની અંદર દહીં, અક્ષત અને બોર વગેરેનો પિંડ હોય છે. આહવાનના સમયે હું નાંદીમુખ નામધારી પિતૃઓનું હવન કરીશ એમ પૂછું. તે જ રીતે અક્ષય તૃપ્તિ માટે પ્રાયતામ એવું કહેવું. પછી તૃપ્તિ વાચન માટે પણ પૂછું. અભ્યોદય શ્રાદ્ધમાં સ્વધાનો પ્રયોગ ન કરો અને યુગ્મ બ્રાહ્મણોને ભોજન કરાવો. હવે પિતૃઓની તૃપ્તિ માટે કહું છું. ગ્રામ્ય અન્નથી તથા જંગલી કંદ, મૂળ, ફળ વગેરેથી 1 માસ સુધી પિતૃઓની તૃપ્તિ થાય છે. ગાયનું દૂધ, ખીર વગેરેથી 1 વર્ષ શુદ્ધ પિતૃઓની તૃપ્તિ રહે છે. તેમજ વર્ષા ઋતુમાં ત્રયોદશીના વિશેષતઃ મઘા નક્ષત્રમાં કરવામાં આવેલું શ્રાદ્ધ અક્ષય હોય છે. મંત્રનો પાઠ કરનારા, અગ્નિહોત્રિક શાખાનું અધ્યયન કરાવનારા, 6 અંગોના વિદ્વાન, ધર્મદ્રોણનો પાઠ કરાવનારા વગેરે બ્રાહ્મણો પંક્તિને પવિત્ર કરનારા કહેવાય છે. હે મુનિ શ્રેષ્ઠો, તમારી જિજ્ઞાસાને તૃપ્ત કરવા માટે હું આજે કામ્ય શ્રાદ્ધ કલ્પનું વર્ણન કહું છું, જે શાંતિથી સાંભળો. પ્રતિપદાને દિને આ શ્રાદ્ધ કરવાથી ખૂબ જ ધનની પ્રાપ્તિ થાય છે, તેમજ સર્વ પ્રકારે હિતકર હોય છે. તે વિગત સુણો. દ્વિતીયાના દિને આ શ્રાદ્ધ સર્વેને ધર્મ અને કામ આપે છે. એવી રીતે પંચમીના દિને કરેલા શ્રાદ્ધથી પુત્ર રત્ન પ્રાપ્ત થાય છે. એ જ રીતે ષષ્ઠીનું શ્રાદ્ધ કરવાથી મનુષ્ય શ્રેષ્ઠ બને છે. અને વળી બીજા સપ્તમીના શ્રાદ્ધથી ખેતીમાં લાભ પ્રાપ્ત થાય છે. તેમજ અષ્ટમીના શ્રાદ્ધથી અર્થની વિપુલ પ્રાપ્તિ થાય છે. નવમીના તિથિએ શ્રાદ્ધ કરવાથી, અનુષ્ઠાન કરવાથી એક ખરીવાળો ઘોડો વગેરે પશુઓ પ્રાપ્ત થાય છે. દસમીના શ્રાદ્ધથી ગૌ સમુદાયની ઉપલબ્ધિ થાય છે. એકાદશીના શ્રાદ્ધથી પરિવાર અને દ્વાદશીના શ્રાદ્ધથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. ત્રયોદશીનું શ્રાદ્ધ કરવાથી પોતાની જાતિમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે. તેમજ ચતુર્દશીના દિને શસ્ત્રવધનું શ્રાદ્ધ થાય છે. અમાવસ્યાના દિને પૂર્ણ મૃત વ્યક્તિઓના માટે શ્રાદ્ધ કરવાનું વિધાન છે. જે દશાણ દેશના વનમાં 7 વાઘ હતા, તેઓ કાલંજર ગિરી ઉપર મૃગ થયા, શારદ્વીપમાં ચક્રવાક થયા તથા માનવ સરોવરમાં હંસ થયા. તેઓ જ હવે કુરુક્ષેત્રમાં વેદોના પારંગત વિદ્વાન બન્યા. હવે તેઓએ દુર્કઠિન માર્ગ પૂર્ણ કર્યો છે. તમે લોકો તેનાથી ખૂબ પાછળ રહી જઈને ભયાનક કષ્ટને વેઠી રહ્યા છો. શ્રાદ્ધ વગેરેના અવસર ઉપર ઉપરોક્ત પાઠ કરવાથી શ્રાદ્ધ પૂર્ણ બનીને બ્રહ્મલોકનું ફળ પ્રદાન કરે છે. જો પિતામહ જીવિત હોય તો પુત્ર વગેરે પોતાના પિતાનું તથા પિતામહના પિતા અને તેમના પણ પિતાનું શ્રાદ્ધ કરે. જેઓ આ શ્રાદ્ધ કલ્પનો પાઠ કરે છે, તેઓને શ્રાદ્ધ કર્યાનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. ઉત્તમ તિથિમાં, યુગાદિ કે મન્વાદિ તિથિમાં કરવામાં આવેલ શ્રાદ્ધ અક્ષય બને છે. ગયા, પ્રયાગ, ગંગા, કુરુક્ષેત્ર, નર્મદા, શ્રી પર્વત, પ્રભા, શાલમગ્રામ તીર્થ, કાશી, ગોદાવરી તથા શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર વગેરે તીર્થોમાં શ્રાદ્ધ ઉત્તમ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 118મો. ભારતખંડનો વિસ્તાર. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે ઋષિ, હવે હું આપ સહુને ભારત વર્ષનું વર્ણન કહું છું, જે ધ્યાનથી સાંભળો. સમુદ્રની ઉત્તર અને હિમાલયની દક્ષિણે જે વિસ્તાર પથરાયેલો છે તેને ભારત નામથી ઓળખાય છે. એ સઘળા લાંબા પટનો વિસ્તાર 9000 યોજન છે. આ પુનિત પવિત્ર ભૂમિ ઉપર સ્વર્ગ તથા ઉચ્ચ કોટી પામવાની ઈચ્છા રાખનાર પુરુષો માટે તે કર્મભૂમિ છે. મહેન્દ્ર, મલય, સહ્ય, શક્તિમાન, હિમાલય, વિંધ્ય અને પરિયાત્ર એ 7 અહીંના કુલ પર્વતો છે. ઇન્દ્રદ્વીપ, તામ્રવર્ણ, ગભસ્તિમાન, નાગદ્વીપ, સૌમ્ય, ગાંધર્વ અને વારુણ એ 8 દ્વીપો છે. સમુદ્રથી વીંટાયેલો ભારત 9મો દ્વીપ છે. એવો ભારત દ્વીપ ઉત્તરથી દક્ષિણની તરફ હજારો યોજન લાંબો છે. ભારતના ઉપરયુક્ત 9 ભાગો છે. ભારતની સ્થિતિ મધ્યમ છે. તેની અંદર પૂર્વની તરફ કિરાત અને પશ્ચિમમાં યવન છે. મધ્ય ભાગમાં બ્રાહ્મણો અને અન્યો છે. વેદ, સ્મૃતિ આદિ નદીના પરિયાત્ર પર્વતથી નીકળી છે. વિંધ્યાચલથી નર્મદા વગેરે પ્રગટ થઈ છે. સહ્યાદિ પર્વતથી તાપી, પયોષ્ણી, ગોદાવરી, ભીમરથી અને કૃષ્ણવેણા આદિ નદીઓનો પણ પ્રાદુર્ભાવ થયેલ છે. મલય પર્વતથી કૃતમાલા વગેરે અને મહેન્દ્ર પર્વતથી ત્રિસામા વગેરે નદીઓ નીકળી છે. શુક્તિમાનથી કુમારી વગેરે અને હિમાલય પર્વતમાંથી ચંદ્રભાગા આદિ નદીઓનો પ્રાદુર્ભાવ થયેલ છે. આમ આ પર્વતીય ગિરિમાલા અને નદીઓના પ્રદેશમાં ભારતની પશ્ચિમમાં કુરુપંચાલ અને મધ્યપ્રદેશ વગેરે સ્થિત બનેલ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 119મો. જંબુ વગેરે મહાદ્વીપો. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું તમને જંબુ વગેરે મહાદ્વીપોનું વર્ણન કહું છું. જંબુદ્વીપનો વિસ્તાર 1 લાખ યોજન છે. એ મહાન પદની ચારે તરફ 1 લાખ યોજનનો વિસ્તારમાં ખારા પાણીના સમુદ્રથી વીંટળાયેલ છે. એક ક્ષાર સમુદ્રને ઘેરીને પ્લક્ષદ્વીપ સ્થિર થયેલ છે. મેઘાતિથિના 7 પુત્ર પ્લક્ષદ્વીપના સ્વામી છે. શાંત, ભય, શિશિર, સુખોદય, આનંદ, શિવ, ક્ષેમ તથા ધ્રુમ એ 7 મેઘાતિથિના પુત્રો છે. તેઓના નામથી જ ઉક્ત 7 વર્ષો બનેલ છે. ગોમે, ચંદ્ર, નારદ, દુંભી, સોમક, સુમના અને શૈલ એ
તે વર્ષોના સુંદર મર્યાદા પર્વત છે. ત્યાંના સુંદર નિવાસી વેભરાજ નામથી વિખ્યાત છે. એ દ્વીપમાં 7 પ્રધાન નદીઓ છે. પ્લક્ષથી લઈને શાકદ્વીપ સુધી લોકોની ઉત્તર 5000 વર્ષ છે. ત્યાં વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવામાં આવે છે. આર્ય, કુરુ, વિંશ તથા ભાવી એ ત્યાંના બ્રાહ્મણો વગેરેની સંજ્ઞાઓ છે. તે ચંદ્રમાં તેઓના આરાધ્ય દેવ છે. પ્લક્ષદ્વીપનો વિસ્તાર 2 લાખ યોજન છે. તે એટલા જ મોટા ઈશરના સમુદ્રથી વીંટળાયેલો છે. એ પછીથી બીજો શાલ્મલ દ્વીપ છે, જે પ્લક્ષદ્વીપથી 2 ગણો મોટો છે. વપુષ્માનના 7 પુત્ર શાલ્મલ દ્વીપના સ્વામી છે. તેઓના નામ છે શ્વેત, હરિ, જીમુત, લોહિત, વૈદ્યુત, માનસ અને સુપ્રભ. એ જ નામોથી ત્યાંના 7 વર્ષ છે તે પ્લક્ષદ્વીપથી 2 ગણા છે તથા તેનાથી 2 ગણા પરિણામવાળા સુરદ અને સમુદ્રથી વીંટળાયેલા છે. કુમદ, અનલ, બહાલક, દ્રોણ, કંક, મહિષ અને કઠુમાન એ મર્યાદા પર્વતો છે. ત્યાં 7 પ્રધાન નદીઓ છે. કપિલ, અરુણ, પિત્ત અને કૃષ્ણ એ ત્યાંના બ્રાહ્મણ વગેરે વર્ણો છે. ત્યાંના લોકો વાયુદેવનું પૂજન કરે છે. તે મદિરાના સમુદ્રથી વીંટળાયેલ છે. એ પછી તે કુશદ્વીપ છે. જ્યોતિષમાનનો પુત્ર એ દ્વીપનો અધીશ્વર છે. ઉદ્વિધ, ધેનુમાન, દ્વૈરથ, લંબન, ધૈર્ય, કપિલ અને પ્રભાકર એ 7 તેના નામ છે. તેના નામ ઉપરથી જ ત્યાં 7 વર્ષ છે. દમિત વગેરે ત્યાંના બ્રાહ્મણ છે, જેઓ બ્રહ્મરૂપધારી શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરે છે. વિદ્રુમ, હોમશૈલ, દ્યુતિમાન, પુષ્પવાન, કુશોસય, હરિ અને મંદ્રાચલ આ 7 ત્યાંના વર્ષ પર્વત છે.